ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કામગીરી બાદ ગંભીર વિવાદ ઉભો થયો છે। મુસ્લિમ સહિતના સમાજના લોકોના નામ મતદાર યાદીમાંથી કાપવા માટે સામૂહિક રીતે ફોર્મ 7 ભરાયા હોવાના આક્ષેપો ઉઠતા રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચી છે। તંત્રને મળેલી માહિતી મુજબ જિલ્લામાં કુલ અંદાજે 89,000 જેટલી અરજીઓ નામ કાપવા માટે પ્રાપ્ત થઈ છે, જેની હાલ સુનાવણી પ્રક્રિયા ચાલુ છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોએ આરોપ લગાવ્યો છે કે મોટી સંખ્યામાં ફોર્મ 7 એકસાથે ભરી ચોક્કસ સમાજના મતદારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। મામલો વધુ ગંભીર બન્યો ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ થામ ગામમાં અંદાજે 150 જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી કાપવા માટે ખોટી સહીઓ સાથે અરજીઓ કરવામાં આવી છે। ગામના ઉપસરપંચ ઇસ્માઇલભાઈએ દાવો કર્યો કે SIR કામગીરી દરમિયાન 150થી વધુ શંકાસ્પદ ફોર્મ 7 ભરાયા છે, જેમાં જીવિત લોકોને મૃત બતાવવાના તથા મિત્ર ઓળખાણીઓના નામ આમને સામને લખી ખોટી અરજીઓ કરવાના કેસ સામે આવ્યા છે। ખોટી અરજીઓ કરનાર તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહી થાય અને સાચા મતદારોના નામ સુરક્ષિત રહે તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી સામૂહિક માંગ ઉઠી છે। મકસૂદ ઇસ્માઇલ ગફૂર થામ ડેપ્યુટી સરપંચ। SRI કાર દરમિયાન અમારા 150 લોકોના મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે। એમાં 62 અરજીઓ આવેલી છે, 150 એ ખોટી રીતે કરવામાં આવેલી છે। એમાં એકલા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે। 2024માં મરણ પામેલું છે એ લોકોએ અરજી કરેલી છે, કેવી સ્થિતિ બને એટલે આ જેણે પણ કરેલું છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।